બજાર ભાવની માયાજાળ કપાસ, મગફળી અને ડુંગળીમાં જે ખેડૂતોને અત્યારે બજાર ભાવ નથી મળી રહ્યા એવા ખેડૂતો અમને પૂછી રહ્યા છે કે તમે અમને માહિતી આપો કે બજાર ભાવ ક્યારે વધી શકે તેમ છે। તો કપાસ, મગફળી અને ડુંગળી આના બજાર ભાવની આપણે આગાહીની વાત કરવાની છે। આપણી આગાહી 80% સાચી જ હોય છે, કેમ કે ઘણા બધા ખેડૂતો આપણી આગાહી મુજબ પોતાનો માલ માર્કેટ યાર્ડમાં વેચવા જતા હોય છે। તો આજે એની વાત આપણે ખાસ કરવાની છે। સૌપ્રથમ તમે જો આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો। ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, જેથી કરીને તમને ખેતીવાડીની ટેકનોલોજીકલ અને ડિજિટલ આ સમન્વયની સાથે માહિતી મળતી રહે। વાત એ કરવાની છે કે કપાસનો ભાવ અત્યારે ધીરે ધીરે વધતો જાય છે, ઘટતો જાય છે, વધતો જાય છે, ઘટતો જાય છે। તો કપાસની વાત કરીએ તો 1450 રૂપિયા અત્યારે સરેરાશ બજાર છે, જે ક્યાંક ને ક્યાંક સારી એવી બજાર હતી, એમાંથી 50 થી 80 રૂપિયાનો ઘટાડો થાય છે, વધારો થાય છે। ખેડૂતોનું કહેવું એવું છે કે ભાઈ આ કપાસના ભાવ ક્યારે વધશે, એની આપણે સચોટ માહિતીની વાત કરીએ તો જાન્યુઆરી એન્ડિંગમાં કપાસની બજાર થોડીક એવી સારી એવી સુધરે અને 1500 ઉપર અને 1600 આજુબાજુની સપાટીએ કપાસનો ભાવ પહોંચે એવું અત્યારે લાગી રહ્યું છે। કપાસના ભાવ વધારે ઘટશે નહીં, કદાચ ઘટીને 1300 સુધી જઈ શકે જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં, પછી કપાસના ભાવ સારા એવા વધી શકે તેમ છે। ત્યાર પછી વાત કરવાની છે મગફળીના ભાવ। હવે જ્યારે પલ્લેલી મગફળી ખેડૂતો માર્કેટમાં વેચવા જાય છે એટલે આપણે સારા એવા ભાવ નથી મળતા। એ 900 રૂપિયાથી લઈને આપણે 1150 1200 રૂપિયા બહુ સારું એવું હોય તો આપણને ભાવતાલ મળે છે, પણ જે સારી એવી મગફળી હોય 20 નંબર, ગિન્ના 4 અથવા તો પલ્લ્યા વગરની જે મગફળી હોય એના ભાવતાલ અત્યારે સરેરાશ તમને વાત કરું તો 1350 અથવા 1400 રૂપિયા એક મણિકા દીઠ જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આ મગફળીના ભાવતાલ પણ દોઢ મહિના ઉપર એટલે કે ડિસેમ્બર, જાન્યુઆરી એન્ડિંગ અને ફેબ્રુઆરીમાં સારા એવા થાય, એટલે કે જે સુકાઈ ગયેલી મગફળી છે એના 1400 ને 1500 આજુબાજુ સરેરાશ બોલાય એવું લાગી રહ્યું છે। અને પલ્લેલી મગફળી ખેડૂતો આપણે અત્યારે આ જ ભાવમાં વેચવાની રહેશે, કેમ કે એમાં વેપારીઓ લેવા માંગતા નથી, એટલે મગફળીની આ રીતની બજાર રહેશે। વાત કરવાની છે છેલ્લો પાક એટલે ડુંગળીના પાકની। એમાં અત્યારે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે। આપણને બધાને ખબર છે કે ભાઈ ડુંગળીમાં ઘણો બધો ખર્ચો કર્યા છતાં ભાવતાલ મળતા નથી। અત્યારે માત્ર ગોંડલ માર્કેટ યાર્ડ, મહુવા માર્કેટ યાર્ડ જેવી યાર્ડોમાં 125 રૂપિયાથી લઈને 175 રૂપિયા સુધીની સરેરાશ ડુંગળીની બજાર ચાલી રહી છે। એમાં ખેડૂતો જે કાંજી જેવી ડુંગળી થઈ ગઈ હતી એમાંય રોટાવેટર મારીને બીજું શિયાળુ વાવેતર કરવા માંડ્યા છે, પણ જે ખેડૂતોના મોટા ગાંઠિયા થઈ ગયા છે એવા ખેડૂતોને આશા છે કે ભાઈ અમને ક્યારે સારો એવો ભાવ મળશે। તો અત્યારે આ જે ભાવ ચાલી રહ્યા છે એ માર્કેટ યાર્ડમાં સારા એવા ભાવ ન આવવાનું એક કારણ છે કે ડુંગળીની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી નથી। બીજું કે જે રીતની ડિમાન્ડ આગળ સરકારે નક્કી કરવી જોઈએ એ રીતની ડિમાન્ડ નક્કી નથી કરી અને માલ એક્સપોર્ટ એટલો બધો થતો નથી, એટલા માટે આ પ્રમાણેના ડુંગળીના ભાવ છે। ક્યાંક ને ક્યાંક ડુંગળીના ભાવ વધવાના આપણને જોવા મળશે ફેબ્રુઆરીના એન્ડિંગમાં અને જાન્યુઆરીના એન્ડિંગથી લઈને ફેબ્રુઆરીની શરૂઆતથી એન્ડિંગમાં, કેમ કે ત્યારે ડુંગળીનો માલ પણ સારો એવો આવી જાય છે, ડિમાન્ડમાં પણ થોડો ઘણો ફેરફાર થશે, જેથી કરીને સપ્લાયના કારણે ભાવ વધી શકે એવું અત્યારે ગુજરાતના ખેડૂતોના માટે લાગી રહ્યું છે। તો આ રીતની ખેડૂતો બેઝિક સામાન્ય વાતચીત કરવાની હતી બજાર ભાવની લગતી। ખેડૂત છે તો જગત છે, એટલે આપણે અવારનવાર ખેતીવાડીના વિડીયો સાથે મળતા રહીશું, કૃષિ મેળાની માહિતી પણ આપતા રહીશું। નવી નવી ટેકનોલોજી માત્ર જો કોઈ પ્લેટફોર્મ પેલા આપતું હોય તો આપણો પરિવાર એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર આપી રહ્યું છે, તો આમાં જેમ બને એમ જોડાઓ, શેર કરો, જેથી કરીને બીજા ખેડૂતોને પણ ફાયદો થાય। જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન।